હાય એવરીવન, ગુડ મોર્નિંગ. ધીસ ઇઝ રાહુલ ફ્રોમ ગોલ્ડન ફ્યુચર. આજે મારી જોડે છે પૂર્વભાઈ અને સતીશભાઈ. પૂર્વ અમદાવાદથી જ છે. મારા કોન્ટેક્ટમાં એ લોકો માર્ચ કે એપ્રિલ મહિનામાં આવ્યા હતા, રાઈટ. એમના સિસ્ટર હતા, અહીંયા મળી ગયા હતા અને પછી એમને ભાઈ માટે અહીંયાની પ્રોસેસ ચાલુ કરાવી. આજનો જે વિઝા છે આપણે વાત કરીએ છીએ પોલેન્ડ સ્ટુડન્ટ વિઝા, જે તમને સ્ક્રીન પર દેખાય છે. આ જે એમનો પોલેન્ડ સ્ટુડન્ટ વિઝા, એ પોલેન્ડ ભણવા જઈ રહ્યા છે. ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ઓફ બેચલર્સ એન્ડ માસ્ટર્સ ઇન ફિઝિયોથેરાપી. એમનો 5 વર્ષનો પ્રોગ્રામ છે. સીધા માસ્ટર્સ કે નીકળશે બહુ સારી યુનિવર્સિટીમાંથી. વિન્સેન્ટ પોલ યુનિવર્સિટી આ એની વેબસાઇટ જે દેખાય છે. હવે ખાસ એમને અહીંયા બોલાવવાનું પર્પસ એ હતું, પોલેન્ડમાં યુઝ્યુઅલી અત્યારે બહુ વિઝા મળતા નથી, બધાને આઈડિયા છે. લોકો અમારા પોતાના પેજ પર એટલા વિઝા દેખાતા નથી, કેમ કે પોલેન્ડ વિઝા રેશિયો એકદમ ઓછો થઈ ગયો છે એનો. છતાં બી આપણે એમના વિઝા લાયા. કેટલી ઈઝથી આવ્યું, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો, અને તમને ડેટ, પોલેન્ડમાં ડેટની બહુ તકલીફ છે, ડેટ બી આરામથી મળતી નથી. એમને પ્રોસેસ ચાલુ કરી એની પહેલાં સતીશભાઈની એ જ વાત હતી કે ડેટ લઈ આપશો કે નહીં. ડેટ ઓફકોર્સ પૈસા આપીને મળે છે, એના સિવાય કોઈ છૂટકો નથી, બધાને ખબર છે, જગ જાય છે, પણ ડેટ એમની આવી ગઈ. હવે પૂર્વ તમે કહો કે એક્સપિરિયન્સ ઓવરઓલ ગોલ્ડન ફ્યુચર જોડે, તમારા કાઉન્સિલર જોડે તમારો કેવો રહ્યો? થોડું જોશથી બોલો. હા, મારો એક્સપિરિયન્સ ખૂબ સારો હતો અને મારા કાઉન્સિલે અમને જે સ્ટેપ બાય સ્ટેપ કહ્યું હતું તે પ્રમાણે મેં કર્યું, અને એમને મને એક SOP બનાવીને આપ્યો હતો. તેમાંથી જ હતા મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે ઇન્ટરવ્યૂમાં મને ખૂબ જ હેલ્પફુલ થયા હતા. અને ઓવરઓલ તમે વારવાર તમને ઓફિસ આવવાની બી જરૂર નથી પડી, રાઈટ? ભલે અમદાવાદથી જો. હા, ઓફિસ આવવાની જરૂર નથી પડી. અને જે મારા કાઉન્સિલ હતા એ મને વોટ્સઅપમાં ડાયરેક્ટ મેસેજ કરતા હતા અને એ પણ ખૂબ સપોર્ટિવ હતા. રાઈટ. તમારો સતીશભાઈ એક્સપિરિયન્સ કેવો રહ્યો અત્યાર સુધી? તમે પહેલી વાર મારી જોડે વાત કરી ત્યારથી લઈને અત્યાર સુધી. અત્યાર સુધી રાહુલભાઈ, પહેલો તો હું તમને એટલું કહી શકું કે તમને બહુ થેન્ક યુ વેરી મચ કે તમે આ વિચાર તમે અપાયો બાબાને, અને એટલે બહુ મનથી તમારે મળી તમને પણ આનંદ. થેન્ક યુ વેરી મચ. બીજું એક, જ્યારે પણ મારા બાબાને અહીંયા જ્યારે મારી બેબી સાથે વાત થઈ તો મારી બેબીએ ઓનલાઈન તમારું જે ઓપન કરીને કે પપ્પા આ બહુ સારું એમનું કામ છે અને બહુ મોટું યુરોપ કન્ટ્રીનું બહુ કામ છે, ફેમસ છે, બીજી કોઈ કન્ટ્રી નહીં કહેતા પણ યુરોપ કન્ટ્રીનું ફર્સ્ટ નંબરનું કામ છે. તો મેં એ વિચાર્યું કે ચલો તો પછી રાહુલભાઈ સાથે ડાયરેક્ટ આપણે જઈને વાત કરીએ. તો રાહુલભાઈ સાથે તમને મળીને તો પહેલું કે બહુ જ આનંદ થયો તમારા સાથે વાત કરી. અને તમે જે હતું મને શ્યોર સીધું કહ્યું કે સતીશભાઈ, તમારા પૂર્વ જે બાબો છે એને જો ડૉક્ટર આપણે બનાવવો છે તો ફિઝિયોથેરાપી ડૉક્ટર તમને પોલેન્ડમાં તમને સારી એવું મળી જશે. રાઈટ. તો મેં રાહુલભાઈને એટલું જ જાણ કે રાહુલભાઈ જો મળી શકે પોલેન્ડનું તો જ તમે કહેજો, વિઝા પણ મળી શકે અને એને સ્ટડી પોલેન્ડ કરાવી છે મારે તો વાંધો નહીં, સારો કોર્સ છે તો હું કરાવી દઈશ. તો રાહુલભાઈ કહે સતીશભાઈ 100% હું તમને કહું કે પૂર્વના જે છે એ પ્રમાણે હું તમારું શ્યોર કામ કરી નાખીશ. પછી હું મારા ઘરે જઈને બીજા જે યુરોપ કન્ટ્રીમાં જે પણ કામ કરતા એના સાથે વાત કરી તો એમને પહેલું તો મને એ ચાન્સ કર્યો કે તમને પોલેન્ડની ડેટ મળશે નહીં, તો તમે એમની સાથે પાકું કરી નાખજો. કારણ કે આવશે કે સપ્ટેમ્બરમાં છે પણ જાન્યુઆરી લઈ જાય અને ક્યારે લઈ જાય, એટલે એ શ્યોર નથી કે ડેટ તમને મળશે, અને મળશે તો ક્યાં મળશે એ પણ ખબર હોતી નથી. તો તમે એમની સાથે જાણ કરજો. તો પાછું રાહુલભાઈ મેં ફોન ઉપર વાત કરી તો રાહુલભાઈ કહ્યું સતીશભાઈ તમે ખાલી મને કામ આપ્યું છે, આરામથી તમે પ્લે કરો, કોઈ ચિંતા કરશો નહીં, મેં જવાબદાર લીધો, હું તમારું કામ પૂરું કરી આપીશ, તમે તમારી રીતે તમે ખાલી પિલાવી રહેજો. તો પછી તો રાહુલભાઈને કંઈ મળવાનું એ થતું નહોતું, જે પણ કહ્યું રાહુલભાઈના વાત થાય એ પ્રમાણે હું ફોન પર વાત કરી લેતો હતો રાહુલભાઈને. એમના ઘરે ફોન 7 વાગ્યા પછી આવતા હતા, જેટલું મારથી થતું હતું ત્યારે ઉપાડી લઈને એ બી ઓફિસમાં હોય, એમનો વાંક બી નથી કે ઓફિસમાંથી નવરા પડે અને 7 વાગે બી અમે થોડા નવરા પડીએ. અને મારે પણ સારું એવું કામ છે, મારે ફેક્ટરી બિઝનેસ પણ મોટો છે, તો રાહુલભાઈ સાથે વાત કરવાનો મને સાંજે 7 વાગે પછી જ ટાઈમ મળે. તો એ ક્યારેક ડ્રાઇવિંગ કરતા હોય ને હું પણ ગાડી ચલાવતો હોય તો મારે એ રીતે વાત થતી હોય, પણ કોઈ દિવસ ફોનમાં મિસ નથી કરી એમને. તો ઘણી વખત મારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો રાહુલભાઈ સાથે વાત કરીને ક્લિયર કર્યો. પણ એની સાથે સાથે મને એવું થયું કે ચલો રાહુલભાઈ મારા બાબાના સારું એવું કામ લે, મને સારો સપોર્ટ આપ્યો તો હું મારા ધ્વનિનું કામ, મારી બેબી બીજી છે તો મારે એનું પણ હું કામ આપું. તો અત્યારે એમનું કામ ચાલુ જ છે ફ્રાન્સનું. તો મેં હવે કહ્યું કે બાબાના વિઝા તો આવી જાય પણ ટૂંક સમયમાં સારા એવા મને વિઝા 50% કામ થઈ ગયું, 50% બાકી છે. અને અત્યારે એટલો હું ખુશ, એટલો આનંદ એટલે શું કે બાબાના જે વિઝા આવી ગયા અને જે મેં ધાર્યું એ પ્રમાણે રાહુલભાઈ સારું એવું કામ કર્યું, એમની ટીમે પણ એવું સારું એવું કામ કર્યું છે, સારું અમારું સ્વાગત પણ કર્યું અને સારું રેફરન્સ પણ એમનો સારો એવો મળ્યો છે અમને. બીજે પણ લોકોના સાથે રેફરન્સ પણ રાહુલભાઈનો સારો એવો રહ્યો છે. તો અમને એના બદલે બહુ આભાર. અને ફરીથી રાહુલભાઈને હું વંદન પ્લે કરું છું કે સરસ રાહુલભાઈ, તમારો મનથી આભાર. થેન્ક યુ સતીશભાઈ. સતીશભાઈ બહુ સરસ બોલ્યા, મારે આજે વધારે બોલવાની જરૂર નથી. એમને બહુ સરસ અને સરળ ડિસ્ક્રિપ્શન આપ્યું
અને અમે બેઉ એ જ ખુશ છે કે એને એકચ્યુઅલી ડોક્ટર જ બનવું હતું. જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે ક્લિયર નતા આપણે કે શું કરશું, કે કયા કોર્સમાં આપણે જઈશું. ત્યારે એક મગજમાં હતું કે આપણે પોલેન્ડમાં ડોક્ટર બનાય છે, કે યુરોપમાં ડોક્ટર બનવું ટફ છે, કે એમની ઇંગ્લિશ લેંગ્વેજમાં કોર્सेस હોતા નથી. બધા પોતપોતે ફ્રાન્સમાં બી ડોક્ટરના કોર્सेस છે પણ ફ્રેન્ચમાં છે, જર્મનીમાં બી છે પણ જર્મનમાં છે. પણ આ એક ધ્યાનમાં હતું કે પોલેન્ડમાં ઇંગ્લિશમાં, અને બી સારામાં સારી યુનિવર્સિટીમાંથી થાય છે. વિન્સેન્ટ પોલમાં તમે જશો તો ઓનલાઈન વિન્સેન્ટ પોલની વેબસાઇટ પર બી દેખાશે એટલા બધા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ છે. એમાં બી આફ્રિકન કન્ટ્રીઝ ને બધેથી આવે છે. હા, બધા આવે છે, બધા આવે. અને તો પૂરો વિડીયો ઉપર ઓનલાઈનમાં પણ એને ચેક કરી નાખ્યું હતું એને, એટલે એને પણ મને કહ્યું હતું કે પપ્પા યુનિવર્સિટી બહુ સરસ છે, બહુ સરસ. અને કેમ્પસ બી મોટું છે, નાનું નથી, બહુ મોટું હ્યુજ કેમ્પસ છે. અને લોકોની લેબ્સ ને બધું બહુ સારું છે. અને પૂર્વ પોતે બહુ મહેનત કરી છે. જે લોકોના પોલેન્ડમાં વિઝા નથી આવતા ને, એ અગર તમારો ઇન્ટરવ્યુ આવે ને પછી તમારો વિઝા નથી આવતો તો એ તમારો વાંક છે કે તમે ઇન્ટરવ્યુમાં સારી રીતે પરફોર્મ કરી શક્યા નહીં. પૂર્વએ ટોટલ 80 ક્વેશ્ચન્સ પ્રિપેર કર્યા હતા. એને મને જસ્ટ અત્યારે કીધું, એમાંથી 3 આવ્યા હતા. અને એને બહુ નેચરલ અને બહુ સારો જવાબ આપ્યો હતો. જેવી રીતે એને પૂછ્યું કે તમને સ્પોન્સર કોણ કરે છે, એટલે લોકો શું કે પતાવી દે, મારા પપ્પા કરે છે, ત્યાં આન્સર પતાવી દે. પણ એને જે જવાબ આપ્યો કે મારા પપ્પા સ્પોન્સર કરે છે, બિઝનેસમાં છે, એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, એક 5 લાખનું, એક 4 લાખનું. મારું તો મેઇન ફોકસ ભણવાનું છે, એટલે મને 2 ક્રેડિટ કાર્ડ આપીને જ મોકલવાના છે. આ બહુ સારો, અને આવી રીતે જ આન્સર અપાય. લોકો શું કરે કે ફાધર ઇઝ ગોઈંગ ટુ બી માય સ્પોન્સર, પતી ગયું. કેમ કે એમ્બેસી તો એટલું જ પૂછ્યું કે કોણ સ્પોન્સર કરે છે, તમારા ઉપર અને છે. ટૂંકમાં જ પતાવી દે. કોઈ પણ ઇન્ટરવ્યુ હોય તો એ વસ્તુ એટલી ખરેખર કે ઇન્ટરવ્યુ કોઈ પણ એક શબ્દમાં ના પતાવી દેવાય. ઇન્ટરવ્યુ પાસે જે પણ એ પ્રશ્ન કરો તો એની પાસે આપણે એક પ્રશ્નને આપણે 10 વખત એનો પાછળ દોરાવવું જ પડે. કે મારા ફાધર છે તો ચલો મારા ફાધરનો સારો એવો બિઝનેસ છે, મારા ફાધરનો સારો બિઝનેસ છે, મારા ફાધરને આટલું પ્રિય છે, કે સારું એવું છે, કોઈ મારે તકલીફ નથી, ખરેખર હું ભણવા જ જાઉં છું, એના હેતુથી જ જાઉં છું, બાકી મારે કોઈ બીજું કોઈ હેતુ નથી. પરફેક્ટ. અને આ જ આન્સર આપવો જોઈએ. એટલે જે લોકો સાંભળે છે એમનો પોતાનો ઇન્ટરવ્યુ આવે તો આવો જ આન્સર આપજો. ભલે એક લાઈનમાં આન્સર પતતો હોય, પણ આપણું કામ છે એને મોટો કરી અને બહુ ડિટેલમાં આપવો. અને કોઈ પણ ઇન્ટરવ્યુ હોય પણ એને કોઈ પણ એક વસ્તુ પાછળ એક શબ્દ પાછળ થોડું ખેંચવું પડે વધારે. અને બિઝનેસનો ફાધરનો બતાવે, કોઈ પણ હોય, એની ભણવાની બાબત હોય તો આપણે થોડું ડેફિનેટલી બોલવું જ પડે એની સાથે. તો આ વસ્તુ એક ઇન્ટરવ્યુ તો મેઇન છે, કે ઇન્ટરવ્યુ તમને સારી રીતે ઇંગ્લિશમાં ઇન્ટરવ્યુ તમે બોલી શકો તો કોઈ વાંધો નથી, તો બહુ બેસ્ટ છે એમ. પણ આપણે એટલી ખરી કે જો આપણે ખરેખર દિલથી આપણે જવું છે તો આપણે શું કે એના પાસે ટાઈમ બગાડવો પડે. મારે જે પૂર્વ છે 80 પ્રશ્નો એને તૈયાર કર્યા, અહીંથી એમના મેડમે આપ્યા કે 80 પ્રશ્નો તમે તૈયાર કરજો, એમાં ગમે તે પૂછાશે. બાબા તો એવું કે 80 તો કરે, પણ એને બીજા યુટ્યુબમાં જોઈને પણ ઘણા પણ એને ચેક કર્યા, તો એને જે લાગ્યા એડ કરીને નવા પણ એને 80 એને પ્રશ્નો એને તૈયાર કરીને અને ઇન્ટરવ્યૂ એને આપ્યું. ભલે એમાં 3 પ્રશ્ન પૂછાય કે 4 પૂછાને, પણ કહેવાનો મતલબ કે ઇંગ્લિશ તૈયારી રાખવી જ પડે. કન્ક્લુઝન એ જ છે કે અમે તો મહેનત કરીએ છીએ, મા બાપ ફીસ ભરવા મહેનત કરે છે, પણ જે જવાબવાળું માણસ છે એને પોતાનું ઇનપુટ આપવું પડશે એની રીતે. કેમ કે પપ્પા મમ્મી ફીસ ભરી શકશે, પૈસા આપી શકશે, અમને રસ્તો કઈ રીતે પહોંચાડવું એ ખબર છે, પણ જેને જવું છે એને પોતે એટલું જ ઇન્વોલ્વ થવું પડશે. અને એ જ કારણના લીધે એના વિઝા આવ્યા છે. અને રાહુલભાઈ એમાં શું હતું કે બાબાને જ્યારે ફિઝિયોથેરાપી ડૉક્ટરની જે વાત કરીને તમને જે એડમિશન આપણે જે વાત થઈ એ પ્રમાણે તમે જે કહ્યું તો એમાં મેં એટલે હેપી એટલે થયા હતા. કારણ કે બાબાના અભ્યાસમાં કોઈ વચ્ચે ગેપ ના પડે અને કામ થાય. અને અમને એટલે હતો કે કદાચ કામ ના થયું તો બાબાનો 1 વર્ષની જગ્યાએ 2 વર્ષનો ગેપ થઈ જશે, અને એના ભવિષ્યમાં હું ગેપ કરવા માગતા નહોતા. પણ આ જે વાત થઈ એ પ્રમાણે આપણું કામ થઈ ગયું એટલે બહુ આનંદ થયા આપણો. ડન. અને બસ ઓલ ધ બેસ્ટ ફોર. થેન્ક યુ સતીશભાઈ. વેલકમ. થેન્ક યુ.